એ બટી બંધ થા માથાના છે એટલા પારકા છે હમણો ઓભણ છે કોક પૂર કેતો ની પાછો ધરો એમ પાછો નિકેલ હારું કોમ કરવા જે મત સાયકલ તો બટી તારે પાસ લાઈ જાલી પોસ ઘણી તો વાયદો આલ્યો છે તો તમે આઈફોન નું કહેતો તો હું ફરી દો તો આઈફોન એ લાઈ જાલી અને પીછલા તો હમે છે ખબર ના પડવી દુએ ના કતરત આઈ ઉભો રહેશે પાછો સાયકલ દોય પાછી માર સાયકલ તો દોય પાછી એટલે સાયકલ લાઈ આલું છું કોમ ભાવે છે બોલે ને માર સાયકલ દોય પાછી સાયકલ લાઈ આલું છું હું કેવા દઈશ પણ શું કામ મારે આમ જીવનો તરસ્યો શો છે સાયકલ લાઈ આલું કોઈ નોભળાય છું મત ની નોભળાય ને તો લાઈ જાલી પાકી જાતું બટી ઘરે કોઈ ના કે તો હું તને લઈ જાલી સારું કાકા કોનો કાકો સી પપ્પા તો રૂપિયા ભેળ પડે એ બગા આવો છે દારૂ પીધા ને 3 દાડા થઈ જશે વાત પીવો પડે બહુ તડપ છે બહુ એટલે બહુ તડપ છે આમ ખૂબ જ કોણ કોનો કોક લેડમ દાડા લે રાસ કોના કાકા અરે કોણ શાંતિ ઓય શાંતિ છે રાગે રાગે શું કરો રા આ બસ આ ગાળા લારા શું કરતા તમને એક વાત કરું હા બોલો મોન છે ખરે ને મોન જે મોને છે એ વેશે તો મારે બોલું શરમમાં તમને કેવું વાત કેવું ના ના કો તો ખરા એવું એમ ઓય 50 રૂપિયા પાછા રૂપિયા કાઠું છે હમણાં તો 3 દાડા થઈ જાય પીધાના તો વાત હાસી છે તમારે જાવું પસાના શેઠ 30 રૂપિયા લો પણ નથી પૈસા પણ 3 દાડા થઈ જાય પીધાના તારા હાથી પણ મારા માથાના છે એટલા પારકા છે હમણાં માગવા વાળા આવ્યા પણ હમણે તમારે દૂધ વધારો શું છે એટલે આ ભેંસના પૂંછડા હમણાં મરી ગયા છે પણ એક રૂપિયો આવ્યો નથી હાલ 30 રૂપિયા લો બસ પણ નથી પણ નથી ને કાલો હાર લે તું કે છે ચાલો 30 રૂપિયા પડ્યા તમારે તો પાસા છોકરાને મીના પાડી સાયકલ કરતો તો ઓય 30 રૂપિયા ખાલી બહુ ઝડપથી છે એટલે આ તમે તો આવા વ્યસન ખોટા મત કરશો હવે 50 રૂપિયા લો તાપ પીન પીસ લે પાછા આલ્યા છે પણ 20 રૂપિયા પાછા આલ દે મને તરત ભાવતા આલતો દાદી અને વધારે પીતો નહીં પાછો કેવો એટલે ઉઘરણિયા ના આયા પણ દારૂડિયા તો પૈસા આઈને લઈ ગયા હો આવા નવા શીખ કેટલા હેડ્યા આવે છે મારે તો કાઠું એકલું છે થઈ ગયો તારી તો 50 નો પીન આવતું રહે 20 રૂપિયા આલવા નથી કોઈ ને 60 પીન આવતું રહે ફૂલે ફૂલ અને કોઈને મારા પાસે જોડવા ઓહો આજ તો મનાથી કારી મળ્યા રહે છે પૈસા તો આપણે શું હતું હવે આજ તો કોનો પ્રેમથી મોની જો ના કે પમાવાના આજ તો કોના પતા ના આલે હોત 20 રૂપિયા તો સારી વાત છે એટલે છોકરો ભણવા થાય એ પાછો રોજ છે કાકા 10 રૂપિયા આલો કાકા 20 રૂપિયા આલો એક તો એમ એમાં કાકો પાછા તૂટી ગયા અરે ભીખો આવે થારું છે છોકરાને પહેણાવા આલ્યો તો કોને હદી પાછા આલ્યા ને કોના નહીં યાદ ઘણી જવા છે હેડતા કોનો છે બે વર્ષ થઈ ગયા પણ કોનો પૈસા હાલતા નથી કોનાને આ તો ગમે એમ કરું પણ કોના કંતા પૈસા લેવા છે ગમે એમ થઈ જાય તોય કેમ કે કોનાને દૂધ વધારો મળ્યો છે કોના પૈસા કાકા જાઓ ઓએ શું આયા તા કો તમને છોકરો પહેણાવા પૈસા આલ્યા હતા પણ હજી તમે આલ્યા નહીં બે વર્ષ થઈ ગયા પણ પૈસાનું હમણાં કાઢું છે એટલે તમારે આલી જઈ પૈસા કોના કાકા દૂધ વધારો મળી ગયો ને દૂધ વધારો તમારે ઘણો આવ્યો છે નથી રૂપિયો આવ્યો દૂધ વધારો મારે એટલે કોના કાકા બધાને ગામમાં દૂધ વધારા મળી ગયા ને તમે એમ કહો કે દૂધ વધારો મળ્યો નથી આવ્યો એટલે કોના કાકા તમારે પૈસા આલવાથી કે નહીં આલવા એમ કે હાલ નથી તમે પાસે આવો તમારે પૈસા આલી જઈ હાલ પૈસા નથી કોના કાકા બે વર્ષ થઈ ગયા છે હું શેઠ 2 વર્ષ થઈ ગયા છે પણ પૈસા તમારા હું આલી જઈશ હમણે કાઠું છે પૈસા તમે 4 આલશો તમે મને પાકો વાયદો આલો વાયદો હવે તમને 15 દાડાનો આલો 15 દાડા ટકો 15 દાડા ખમી દો 15 દાડા ચેડ તમે પૈસા લેવા આવજો હું કોના કાકા હેલા ફેર 15 દાડા ચેડ પૈસા લીધા ટાળો દાવાનો નથી તમે હારું તમે જો 15 દાડા ચેડ આવજો હું ને કાલવા આવીશ ગમે એમ કર દો 15 દાડા ચેડ મારા પૈસા તૈયાર હોવા જોઈએ હારું તો તમે એ ભલે હા તો મારું કાર્ડ ખોવો હવે આઈને જા સબળો આખો એક તો હવે પૈસાનું ફરવે છે શું નહીં હવે ઉઘરણિયા ના આવે તો સારી વાત છે હવે તો કંટાળી ગયો છું અને ઉઘરણિયામાં ના વળતા થઈ ગયો એકલા થપાઈ દો તારા ભાઈ પૈસા આલવાના કે નહીં ગાડીનું ભાડું બાકી પૈસા આલતા નહીં તમે યાર 4 બાકી છે તાર એટલે તમારા છોકરાને ધનવાન મૂડ લઈને આવ્યો ગાડી એમાં તો કાળો સ્કોર્પિયો હતો એમાં 100 માં કોઈ આવે નહીં ડીસા સુધી આ તો હું તમને હારા ગણીને તો તમને આવ્યો તો કેટલા બાકી છે 100,000 રૂપિયા બાકી તમે હાલ આવજો લાવજો
કઢીરા મારે જવા ગાડી પેટ્રોલ બાળી તો હોવું નાખીને આવવું પડે તમે ભાઈ 15 દાડા હો તારા હું મને લેવાય નહીં પણ હું તમારા કેટલા દાડા હું માગું છું એમ કહું કેટલા દાડાથી આવું છું તો તમે ગતું હાલતા નહીં પૈસા પૈસા તમે મારા આલજો બીજી એમાં વાત નહીં એમ પણ તમારે ફોન તો કરાય કે હું આવું છું લેવા એટલે ફોન કરો તમે ફોન કોઈ દાડ ઉપાડતા નહીં મારો ફોન તો ઘરે સીધો બ્લોક માં નાખેલ છે મારો ફોન એવું તો નથી ખબર મને જો તમે ફોન તો દઈ દેનો ફોન ઘરે પડ્યો છે મારે તેમાં અમે તો આવા છો બાઇક લઈને પૈસા આલો નહીં આલો ચાલી 15 દીધી દાડા વાત તમે હો તારા પૈસા આ તમારા ઘરે 15 આવી દાડા જશે. હું તમારી અહીંયા આયા તો મારા બાઇક ને ટાયર આખા ઘાસી ગયા છે. હવે શું કરવાનું છે? હું પૈસા આલું એમાં તો. અને અમે તો કાલે સ્કોર્પિયો નો તો મારે આખું ટાયર ફૂટી ગયું છે. હવે એના હા, પૈસા ખાતી દે, હું તમારા ઘરે પહોંચાડીશ પૈસા હવે હાલ, ફોન પે 15 કરાવીશ. 20 હજાર નો ખર્ચો આવ્યો છે. આમાં હવે 6,500 તમારા ભાઈ લેવાનું છે તો બીજા આધી મારે ખૂટે નહીં લાવવાના. હમણાં તમે જોવા હું હજી 15 બીજાની દાડા અમારે લેવા જવાનું રેડી? પૈસા મારે જોવે કે નહીં? જોવે તમારે જોવે. એ જોવે પણ હું તમારે તો ચારના 2 વર્ષથી માંગુ છું. આ તો વ્યાજ સુધી ગણો તો આમ કેટલા 15.5 રૂપિયા પાકે ભરું. ના ના, વ્યાજ ના ગણતા પૈસા પહોંચાડી દઈશ તમારા ઘરે ઠેઠ હું. બસ પૈસા હવે તમારે 4 હાલવાના કે નહીં હાલવાના? પેલી બીજી વાત નહીં, પેલી વાત નહીં. હવે ગસ્તું હાલવાના હા ઈ કરી લેતી જા. હાલો તો નેકળો હમારો એકદમ ખાલી ટાયર નખાવજો. ખાલી ટાયર મને ફૂટ્યું છે મારે ટાયર નખાવજો તો ખાલી નેકળો આ રોડે અમારે એક સ્કોર્પિયો પણ અમે ઉખડી નાખું હા બાબા એમ થાય કે તો નેકળ ખાલી રોડે નેકળ તું ભાઈ રોડે નીકળે હા ઈ કરી લેજે. હવે પાડતો જો. નેકળો છે. તમારા બાર ઊંચા અહીંયા છે. હા તમે નીકળો ને પાવડો પડ્યો હવે. હા, ઘરે હજી આયા છે. હવે તો ઘણી આવે અહીંયા આવો ધોપ જેવો છે એટલે એકદમ ધતાધરી કાઠું કર્યું છે હવે કાઠું આવવાની યાર મારા વડે માથા નળી જશે. હવે તો તરત લાગીશ, લાય છોકરાને ટૂંકો પાડો. એ છોકરા એ લાવ દે તાર. એ માતાજી હવે તો બેહાજી ચાર નો વેન નો ઢૂચી ગયો છું. પીવા જે પાણી. હા. શું કરતો તો કે રોટલા શા કરી થોયરાથી કાકા એવું છે એમ ને? હા તું ખાઈને આવ્યો? હું ખાઈને આવ્યો. તાર ભણવા નહીં જવાનું? કોના કાકા એ આવરા. ઓય શું કરો છો? આ બેઠા. તમે શું કરતો? બસ અમે બેઠા હતા. એવું એમ? ઓય અમને ધંધા પાણી મજા છે એટલે બેઠા હતા. હા, તમારે તો શેઠ છો એટલે ધંધા પાણી તો મજા તો હોય. શેઠ અમારે તો તો હોય. હોય. મજૂરી વગેરે કોઈ છે નહીં, મસ્ત કરવાનું છે. આ ઈડા હારા ને હવે મારા છે. એમ હોય. હા આ અડોળો મેલવાની વાત કરતા જ તમે હવે હારું અડાણું મેકવું છે હમણાં દેવામાં શેઠ ખૂબ ડૂબી ગયો છો. વાત જ છોડો. એમ? દાડાના 10 ઉઘરણિયા આવે મારે કરવું શું? કેટલા મેલો છે? હારું 150 માં મેલું છે. આ તો તમે વેચશો તો 150 નહીં આવે પણ આ મૂકી હારા મોણા હાજુ એટલે તેમાં હાજર એવું છે પણ આ 150 તો નહીં આવે. ગમે તે કરો. આ 150 કરી આલો. અડાણું મેકવું છે, વેચવું નથી પાછું. 150 નહીં આવે મુકું તો કેટલા હાલશો કહો તમે તાર? વેચવું છે વેચવું પણ અડાણું વેલું છે. વેચવાનું તો પછી મારે શું કે પછી છોકરા ખબર છે ને બેસી મારે એટલે તો 3 લાખ રૂપિયા આલો હું તો અડાણું ઓય 4 કરી આલો રા. હારું 4 5 તો પછી 76 તમને નહીં આલું આવડે ઉઠી નહીં સારું તમે વાવજો તો ભાગ્ય તમારે રાખશો ને તમે. ભાગ્ય તું હા તો રેડી. બરાબર. હા અને આ કેટલા વીઘા છે? આર્યું છે 7 વીઘા જેવું. રેડી તો પૈસા કાલ મળી જાય હા આપણા ઘરે આવીને લઈ જાતો. લઈને નથી આવ્યા થોડા કઈ? ના એવું છે એમ મને ને? તો પેલો ભાજ્યો કહેતો હતો હું કહેતો છે ને વાત મેં કરી હતી. કે કોના કાકાને ખેતર અડાણું મેળવાનું છે હા એને પૈસાની જરૂર છે. બસ ખૂબ જરૂર છે. દાડાના 10 ઉઘરણી આવે. આપણે તો ભગવાનની જે મહેરબાની છે એટલે મેં કીધું કાંઈ તારે એને બાપને જરૂર છે તો હાલો સેવા કરું હું તો થોડી. ના ના સારું છે ને. હા હારું તાર પૈસા તમને કાલ મળી જાય. રેડી? કાકાનું ખાવાનું કરાવવું હોય. હા થા તું બટી કરી. હું વકીલ બોલાવું ને આપણે કરાવવા પર 5 વર્ષની શરતી. દસ્તાવેજ કરાવો તો દસ્તાવેજ કરી આલો. હા તાર 5 વર્ષની શરતી ના કે પછી તો 5 વર્ષ તો ના સુલાય પાછું ખેતર મારું થઈ જાય. સારું એમ કરશે. હા તો જૂના બોરી આવું કે નવા બોરી કાલી? આપણા ગામમાં ઘરે આવતું રે ને હવે જ જાવ. હોય. હા હવે જ જઈશ. રેડી? હા ને બીજું કોઈ શાંતિ છે? હવે બીજી શાંતિ છે. હા તાર પેલું નેસાડું રી આલવાનું છે? ના નેસાડ નથી આલવાનું. કટકો રાખો છે તો ખરી. એ ગીતર ભેગા ભેગો 7 લાખ આલી રો ઈ આલો લાવતા. સારું તો એમ કરો હેડો. બીજું બે શું બે થાય? આલુ. પણ વાઈસ નો શેઠ. હાર વાહન તાર પણ બે 5 વર્ષ શરતે તો 5 વર્ષ ના છોડાય. હા બરોબર તો બે ખેતર મારા થઈ જાય બહાર. પોસ વાર ઉધી હું વાઈશ પણ બીજા તમે લાવતા નહીં. ના નહીં લાવું. એવું એમ ને? અને આ તમારા બોરનું પાણી નહીં આવે પાછું તો અમાર ઘરે થી આવશે. આટલી બધી પાઇપો નખાવો છો તમે? હું પાઇપો ના ખાયું. સારું તો એમ કરશે. હાર વડો એ સારું જો તારે આવજો છે. એ હા એ સારું ભલે.
અરે પોસ વરમ તો છે ને છોડાવે આપણો પાઇપનો ખર્ચો કરા પર એટલે આપણું ખેતર ખાવાના થઈ બે હવે તો દાડો ઉગે વહેલો તો શેઠની હવેલી જઈને પહેલા પૈસા લઈ આવું કેમ કે પૂરા કરવા પડશે ઉઘરણિયા દાડો ઉગવા જેડો